મિત્રો તો આજે આપણે સ્ટાન્ડર્ડ 9માં ગ્રામરની શરૂઆત કરીએ તો ગ્રામરનું પહેલું ચેપ્ટર જેને આપણે જેન્ડર કહીએ તો બાળકો જેન્ડર એટલે થશે જાતિ. આપણે એક્ઝામની અંદર ચેન્જ ધ જેન્ડર એવું પૂછાય ત્યારે આપણે જાતિ બદલવાની હોય છે વાક્યની અંદર. એટલે કે જો પુરુષવાચક નામ હોય તો એનું આપણે સ્ત્રીવાચક નામ લખવું પડે. તો બાળકો અમુક જેન્ડર કઈ રીતે ચેન્જ થાય એ તમને અહીંયા મેં કોષ્ટકમાં આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક તમારે વ્યવસ્થિત રીતે લખવાનું છે, સમજવાનું છે, ભણવાનું છે અને પછી આપણે ચેન્જીસ કરતાં શીખવાનું છે. તો બાળકો આ કોષ્ટકની અંદર જોઈએ તો જ્યાં બોય આપેલું હોય તો એનું કરી દેવાનું ગર્લ, બરાબર. એવી રીતે ફાધર હોય તો એનું થઈ જાય મધર, સન તો એનો જવાબ આવશે ડોટર, મેન તો વુમન, અંકલ આંટી, પ્રિન્સ પ્રિન્સેસ, લાયન લાયનેસ, પોએટ તો પોએટિસ, હસબન્ડ તો એનું જેન્ડર ચેન્જ કરીને લખવું પડે વાઇફ, નેવ્યુ તો નીસ, જેન્ટલમેન તો એનું થશે લેડી, હીરો તો હીરોનું થશે હિરોઈન, એક્ટર તો થશે એક્ટ્રેસ, વેઇટર તો થશે વેઇટ્રેસ, ટાઈગર તો એનું થશે ટાઈગ્રેસ, કિંગ તો એનો જવાબ આવશે ક્વીન, પીકોક તો પીહેન, ઓથર તો ઓથરેસ, હોર્સ તો એનું થશે મેર, હી તો એનું થશે જેન્ડર ચેન્જીસમાં સી, હિમ તો એનું થશે હર, હીઝ તો એનું પણ થશે હર, મેડમ એનું થશે સર, હન્ટર તો હન્ટરનું થશે હન્ટરેસ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે જેન્ડર ચેન્જ કરવાના રહેશે. જ્યાં પણ જાતિનો ઉલ્લેખ કરેલો હોય એ તમારે ચેન્જ કરવાનું, બાકીનું વાક્ય એમણામ રહેવા દેવાનું. દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે જુઓ, પહેલું વાક્ય ધ વુમન ઇઝ અ પોએટિસ, ધેટ વુમન ઇઝ અ પોએટિસ. તો આની અંદર બે જેન્ડર આપ્યા, પહેલું જેન્ડર છે વુમન અને બીજું છે પોએટિસ. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ એવી રીતે બનશે ધેટનું ધેટ, વુમનનું જેન્ડર ચેન્જ કરીએ એટલે થઈ જાય મેન, ઇઝનું ઇઝ, અનું અ, પણ પોએટિસ આપેલી છે તો પોએટિસની જગ્યાએ લખવું પડશે આપણે પોએટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એવી રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ. ધીસ ગર્લ ઇઝ માય નીસ. તો આની અંદર પણ જેન્ડરમાં ગર્લ આપેલું છે અને નીસ આપેલું છે. તો બાળકો આનો જવાબ કેવી રીતે આવશે? તો કે ભાઈ ધીસ એનું ધીસ જ રહેશે, ગર્લ તો એનું કરવું પડશે આપણે બોય, ઇઝનું ઇઝ, માયનું માય, પણ નીસ આપેલું છે એનું આપણે કરવું પડશે નેવ્યુ. આગળ વધીએ તો ધ કિંગ ચેસ ધ લાયન. તો આની અંદર પણ કિંગ જેન્ડર તરીકે આપેલું છે અને લાયન જેન્ડર તરીકે આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો ધ કિંગનું થઈ જશે ક્વીન, ચેસ ધ લાયનનું થઈ જશે લાયનેસ. એવી રીતે ચોથું જુઓ, મે આઈ કમ ઇન મેડમ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેડમ જે આપેલું છે એનું થશે જેન્ડર ચેન્જ. તો મેનું મે, આઈનું આઈ, કમનું કમ, ઇનનું ઇન, પણ મેડમની જગ્યાએ આપણે લખવું પડશે સર. તો હવે વિદ્યાર્થી મિત્રો પાંચમું જોઈએ, માય ફાધર ઇઝ અન ઓથર. તો બાળકો અહીંયા એક ફાધર જેન્ડર તરીકે આપ્યું છે અને બીજું છે ઓથર. તો માય ફાધર જે છે એની જગ્યાએ થઈ જશે માય મધર, ઇઝનું ઇઝ, અનનું અન, પણ ઓથરનું જેન્ડર ચેન્જ કરવું હોય તો થશે ઓથરેસ. ઓકે બાળકો, તો આ રીતે આપણે જાતિ બદલવાની હોય છે. અને હવે આપણે પેરેગ્રાફને કેવી રીતે ચેન્જીસ કરીએ, કેવી રીતે જેન્ડર બદલાય એના વિશે અભ્યાસ કરીશું. મિત્રો હવે આપણે જેન્ડરની અંદર
પેરેગ્રાફને કેવી રીતે ચેન્જ કરવો એના વિશે અભ્યાસ કરીશું. તો બાળ મિત્રો ધ્યાન આપજો, શીખજો અને સમજજો. ધીસ ઇઝ માય બ્રધર. ધેટ ઇઝ હિઝ સન. હી ઇઝ માય નેવ્યુ. બટ ધેટ ગર્લ ઇઝ માય ડોટર. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમને પેરેગ્રાફ આપેલો પરીક્ષામાં હશે. તમારે આ પેરેગ્રાફને કેવી રીતે ચેન્જ કરવો એ તમને હું શીખવાડું. બાળકો આપણે જેન્ડર ચેન્જ કરવાનું છે, એટલે જે જાતિ દર્શક શબ્દ આપેલો હોય એની અંદર જ ચેન્જ કરવાનું, બાકીનું બેઠે બેઠું રહેવા દેવાનું. બરાબર છે? આપણે ફૂલ સ્ટોપ સુધીનું ચેન્જ કરી અને પછી આપણે ધીરે ધીરે આગળ વધીશું. બરાબર છે બાળકો? તો જોઈએ પહેલું વાક્ય, ધીસ ઇઝ માય બ્રધર. તો આપણે એને ચેન્જ કરીએ તો ધીસનું ધીસ, ઇઝનું ઇઝ, માયનું માય. પણ બ્રધર એ જાતિવાચક નામ છે, તો બ્રધરનું જાતિવાચક નામ આપણે ચેન્જ કરશું અને એની જગ્યાએ પુરુષવાચક નામની જગ્યાએ સ્ત્રીવાચક નામ લખવું હોય તો બ્રધરનું થઈ જાય સિસ્ટર અને છેલ્લે ફૂલ સ્ટોપ. બાળકો જેમ તમે વાક્ય ચેન્જ કર્યા એવી જ રીતે આ પેરેગ્રાફ ચેન્જ કરવાનો. ફર્ક માત્ર એટલો છે કે 4 વાક્યો જોઈન્ટ થઈ ગયા એટલે પેરેગ્રાફ બની ગયો. સમજાણું બાળકો? આપણે વાક્યને ચેન્જ કરીએ એટલે વાંધો આવશે નહીં. ચાલો બીજું વાક્ય જુઓ, ધેટ ઇઝ હિઝ સન. તો ધેટનું ધેટ, ઇઝનું ઇઝ, પણ જુઓ અહીંયા હિઝ સન એ પુરુષવાચક જાતિ નામ કહેવાય. તો હવે સ્ત્રીવાચક જાતિવાળું નામ લેવું હોય તો હિઝ સનની જગ્યાએ હર ડોટર લખવું પડે, એટલે હર ડોટર અને ફૂલ સ્ટોપ. છે ને બાળકો? એકદમ ઇઝી. હવે આગળ વધીએ તો ત્રીજું વાક્ય, હી ઇઝ માય નેવ્યુ. તો પહેલું જ તે પુરુષ જાતિવાચક નામ છે હી, તો હીની જગ્યાએ લખવું પડે આપણે સી. ઇઝનું ઇઝ, માયનું માય. પણ નેવ્યુ જે આપેલું છે એની જગ્યાએ થશે નીસ. નેવ્યુ એટલે ભાઈનો છોકરો, ભત્રીજો. ઓકે? અને નીસ એટલે ભાઈની છોકરી, ભત્રીજી. ઓકે બાળકો? હવે આગળ વધીએ. બટ ધેટ ગર્લ ઇઝ માય ડોટર. તો બટનું બટ, ધેટનું ધેટ. હવે ગર્લ આવ્યું તો ગર્લનું પુરુષવાચક નામ કરવું પડે એટલે થશે બોય. ઇઝ માય ડોટરની જગ્યાએ લખવું પડશે સન અને છેલ્લે ફૂલ સ્ટોપ. તો સમજ પડી વિદ્યાર્થી મિત્રો? એવી જ રીતે બાળકો આ હોમવર્કમાં જે તમને 6 પેરેગ્રાફ આપ્યા છે એ તમારે 6 સોલ્યુશન કરવાના છે. તમને આવડી જ જશે, એકદમ ઇઝી જ છે. ઓકે બાળકો? છતાં પણ આપણે હોમવર્કનો પહેલો પેરેગ્રાફ સોલ્વ કરવાનો પ્રયત્ન કરી નાખીએ. તો ધ કિંગ કોલ્ડ ધ પ્રિન્સેસ. તો બાળકો આ કિંગ આપ્યું એ પુરુષવાચક જાતિ નામ છે એટલે એને ચેન્જ કરીએ. કિંગનું શું થાય? તો કે ભાઈ ક્વીન. બરાબર? કોષ્ટકમાં મેં લખાવેલું જ છે. ધ ક્વીન કોલ્ડ ધ, અહીંયા લખ્યું છે પ્રિન્સેસ, તો શું કરી દેવાનું? પ્રિન્સ. આ રાજકુમારી તો રાજકુમાર. ઓકે? આગળ વધીએ. બીજું વાક્ય, હી ટોલ્ડ હર ટુ સિલેક્ટ ધ પ્રિન્સ ફોર હર સેલ્ફ. તો હીની જગ્યાએ શું લખશો? સી. ટોલ્ડ હિમ ટુ સિલેક્ટ ધ, પ્રિન્સની જગ્યાએ પ્રિન્સેસ, ફોર હર સેલ્ફની જગ્યાએ હિમસેલ્ફ. છે ને? એકદમ ઇઝી. આગળનું વાક્ય, ધ કિંગ આસ્ક હિઝ સન ધ પ્રિન્સ ટુ હેલ્પ હિઝ સિસ્ટર. તો ધ ક્વીન, કિંગનું શું થઈ જાય? ક્વીન. આસ્ક હિઝ સનની જગ્યાએ હર ડોટર. ધ પ્રિન્સ તો એની જગ્યાએ ધ પ્રિન્સેસ. ટુ હેલ્પ હિઝ સિસ્ટરની જગ્યાએ હર બ્રધર. છે ને? એકદમ ઇઝી બાળકો. તો આવી રીતે બાકીના પેરેગ્રાફ પણ તમે સોલ્યુશન કરજો. ઓકે બાળકો?